અંદર મનની અંદર બે વિભાગ જોવા મળે. એક વિભાગ એવો છે કે જે એને સારા પણ કહી શકાય, જેને સારી રીતે જીવન જીવવું ગમે છે, સત્સંગમાં આવવું ગમે, સારા વાઇબ્રેશન લેવા ગમે, બીજાને હેલ્પફુલ થવું ગમે. બીજો વિભાગ એવો લાગે કે જેમાં એનાથી વિરુદ્ધ ની વસ્તુ હોય કે જે વિભાગ હોય ત્યારે પોતાનો વિચાર આવે, પોતાની અનુલક્ષીને બધું કરવાની ઈચ્છા થાય, વિષયોમાં ખેંચાઈ જતા હોય, પ્રકૃતિમાં ખેંચાઈ જતા હોય ને એ ચાલતું હોય. અને આ વિભાગમાંથી કા સરકીને આ વિભાગમાં એવી રીતના ચાલ્યા રહે. અને ઈ બે વચ્ચે પાછું જાણે યુદ્ધ અથવા તો ઈ બે વચ્ચે વિરોધાભાસ ચાલતો હોય. અંદરથી એવું હોય કે સારા વિભાગમાં જ રહેવું છે અને ઓલામાં પરાણે ખેંચાતો હોય. એવી રીતના થઈ રાખે કન્ટિન્યુઅસલી. એટલે હવે જે ખરેખર સાચું આધ્યાત્મ છે એ આ બે વિભાગ વચ્ચેની ઘર્ષણથી પેદા થાય એ કઈ અલગ જ વસ્તુ છે. અને આ બે તો મનના જ બે પ્રકારના મોરા છે. પ્રકૃતિ છે એના બે વિભાગ અંદર આપણી અંદર જોવા મળે છે. એક શુભ છે, એક અશુભ છે. એટલે જીવન આ પ્રશ્ન છે એ વૈશ્વિક પ્રશ્ન છે, વ્યક્તિગત નથી. એટલે જીવનની અંદર શુભ અને અશુભ બે વસ્તુ છે. એક સારપ છે, એક ખરાબી છે. એટલે માઇન્ડ છે એ આપણી ત્રણ પ્રકારની પ્રકૃતિથી બનેલું છે: સાત્વિક, રાજસિક અને તામસિક. એટલે સાત્વિક પ્રકૃતિમાં આપણે હોય ત્યારે બધી વસ્તુ સારી ગમે, અને રાજસિક અને તામસિકમાં હોય ત્યારે બધી વસ્તુ સ્વાર્થની, કપટની, લોભની, લજ્જાની, હિંસાની બધી વસ્તુ ગમે. એટલે આ ત્રણ પ્રકારની જે પ્રકૃતિ છે એમાં પ્રકૃતિમાં કઈ વસ્તુ આપણા અંદર હાવી થાય છે એ પ્રમાણે આપણી અંદર પ્રગટ થાય. બીજું કે બધી વૃત્તિઓ પોતે હું રૂપે પ્રગટ થાય છે. એટલે બીજા સંદર્ભથી આપણે કહી તો અનંત પ્રકારના હું છે, અનંત પ્રકારના હું આપણી અંદર પ્રગટ થાય છે. હવે અનંત પ્રકારના હું આપણી અંદર પ્રગટ થાય છે, અનંત પ્રકારની પ્રકૃતિ આપણી અંદર પડેલી છે. હવે પ્રોબ્લેમ એ છે કે જે પ્રકૃતિ આપણી અંદરથી પ્રગટ થાય છે, લોભની પ્રગટ થાય છે, શાંતિની પ્રગટ થાય છે, પ્રેમની પ્રગટ થાય છે, કરુણાની પ્રગટ થાય છે. એટલે જ્યારે જે સમયે જે પ્રકૃતિ આપણી અંદર પ્રગટ થાય છે એની સાથે આપણે તાદાત્મ્ય કરી લઈએ છીએ. એટલે તાદાત્મ્ય કરી લઈએ છીએ એટલે જે તે પ્રકૃતિ પોતાનું જોર કરી જાય છે. એટલે એ પ્રકૃતિ સારા ભાવ આવ્યો, કોઈનો કલ્યાણનો ભાવ આવ્યો, કોઈનો પરોપકારનો ભાવ આવ્યો, કોઈનો ઉપયોગમાં આવવાનો ભાવ આવ્યો તો એ પછી કોઈનું ખરાબ કરવાનું આવ્યું, કોઈનું કપટ કરવાનું આવ્યું, સ્વાર્થનું કામ આવ્યું તો એ થઈ જાય છે. એટલે એ થઈ જવા પાછળનું જે કારણ છે એ આ પ્રકૃતિ તો અનંત પ્રકારની છે, અને એ અનંત પ્રકારની પ્રકૃતિની અંદર શુભ અશુભનું બધાનું મિશ્રણ છે. આ શુભ અશુભનું મિશ્રણ છે, એમાં જે તે હું પ્રગટ થાય છે એ તે હું સાથે આપણું તાદાત્મ્ય થઈ જાય છે. એટલે એ આપણી અંદર કબજો લઈ લે છે. જાણે કે શુભ ને કોઈ સંબંધ ન હોય, અશુભની સાથે એવું ત્યારે લાગે, અને અશુભ જયારે પ્રગટ થાય ત્યારે જાણે શુભ હારે કોઈ સંબંધ ન હોય એવી રીતે પ્રગટ થાય. એટલે વાત આવતી ને જેકિલ અને મિસ્ટર હાઇડ કરીને આવતી વાત. એ જેકિલ અને મિસ્ટર હાઇડ એટલે એનો એક ચહેરો હતો એટલો બધો ખરાબ, એટલે એ વર્તન કરે એ બધું ખરાબ કરે. એક ચહેરો એવો પ્રગટ થાય એની અંદર સારપ કરતો હતો. અને બે વિભાગ છે એ આપણા માનવની અંદર પ્રગટ થયેલા છે. એટલે હવે આ પ્રગટ થવાનું કારણ તો આપણને સમજાય છે કે દરેક પ્રકારની વૃત્તિ છે એ જે તે સમયે પ્રગટ થાય છે, અને પ્રગટ થાય છે અને આપણો કબજો લઈ લે છે. કોઈ આની અંદર માલિક નથી. આપણી અંદર કોઈ કરતા કોઈ માલિક નથી કે જે કોઈ વસ્તુને અટકાવે.
એટલે કોઈ અટકાવનાર પરિબળ નથી કે આ શુભ થયું કે અશુભ થયું. કોણ અટકાવે? કોણ? જે તે ઘરમાં જે તે વ્યક્તિ આવીને એનો કબજો લઈ લે છે. ક્રોધ આવીને ક્રોધ કબજો લઈ લે, લોભ આવીને લોભ કબજો લઈ લે. એટલે હવે આની અંદર ગુરજીય પ્રમાણે રિયલાઈ નથી, આપણા વેદાંત પ્રમાણે દ્રષ્ટા પ્રાગટ્ય નથી, અને આપણું જે તાદાત્મ્ય છે એ તાદાત્મ્યને લીધે એ વૃત્તિઓ જોર કરી જાય છે. એટલે હવે પ્રશ્નની અંદર પ્રશ્ન એવો છે કે આ બે મનના વિભાગ છે કે નહીં? તો આ બધા મનના જ વિભાગ છે. આ જે વિભાગ છે એ મનનો વિભાગ છે, અને આ મનના વિભાગની આ જે પ્રકારનું દ્વૈત છે એ દ્વૈતથી જીવનની મજા આપણે લઈ રહ્યા છીએ. જીવનનો જે સુખ, જીવનનો જે આનંદ જે થાય છે એ આ બે વચ્ચેની રમતમાંથી થાય છે. એટલે હવે આપણે જો આની બહાર નીકળવું હોય તો આપણે રિયલાઇઝ છે, જોનાર છે, જાણનાર છે ને પ્રગટ કરવો જોઈએ. એટલે પ્રકૃતિ તો કોઈ પણ પ્રકારની હોય એમાં આપણને વાંધો નથી. સારી હોય, નરસી હોય, એ પ્રકૃતિને આપણે કઈ કોઈ પણ પ્રકારની પ્રકૃતિ આપણી અંદર અધમમાં અધમ પ્રકૃતિ પ્રગટ થાય, આપણને કોઈ વાંધો નથી. પણ વાંધો ક્યાં છે? કે વાંધો ત્યાં છે કે આપણે એની સાથે જે તાદાત્મ્ય કરી છે એ વાંધો છે. હવે આપણે એવી જો આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ આવે, હવે આમાં અન્ડરસ્ટેન્ડિંગ બહુ મહત્વની વસ્તુ હોય છે. સમજ છે એ બહુ મહત્વની, હાલવું પછીની વાત હોય છે, પણ અન્ડરસ્ટેન્ડિંગ માણસને થઈ જાય એટલે ગીતાની અંદર પહેલી વસ્તુ છે એ જ્ઞાન કીધું, જ્ઞાન પછી ધ્યાન. એટલે હવે અન્ડરસ્ટેન્ડિંગ શું કરવી આપણે? અન્ડરસ્ટેન્ડિંગ એટલે આ બધી પ્રોબ્લેમ, આ બધા વૃત્તિઓ કબજો કરે છે એ આપણે પ્રોબ્લેમ છે. તો હવે પ્રોબ્લેમ છે તો જે વસ્તુ મિશ્રણ થઈ ગયું હોય એ વસ્તુને જુદી પાડવી જોઈએ. જેમ ઘઉં અને કાંકરા ભેગા થઈ ગયા હોય તો આપણે બેને જુદા કરી, અને ઘઉં કહેવાય અને કાંકરા કહેવાય. કાંકરા કાળા હોય ને કાઢી નાખવા આપણે કહીશું. એવી રીતે આપણે એક નિશ્ચયમાં આવવાનું છે. ખરેખર જો આ પ્રકૃતિ આવી જ હોય અને આમાંથી કોઈ બહાર નીકળવાનો રસ્તો ન હોય તો પછી આપણે તો આ પ્રકૃતિમાં જ રહેવું છે. તો પ્રકૃતિની કઈ બહાર જવું નથી. કોઈ રસ્તો ન હોય આમાંથી બહાર જવાનો તો આપણે આમાં જ રહેવું છે. પણ આમાં કોઈ રસ્તો છે? કે રસ્તો આની અંદર છે ખરો, પણ એ રસ્તો આ બધી વસ્તુને આપણે જળ ચેતનનો જો વિવેક કરી શકી, જળ ચેતનનો વિવેક કરી શકી તો એમાંથી આ બધી વસ્તુ પ્રેમ અને ઋણનો જો વિવેક કરી શકી, શાંતિ અને અશાંતિનો જો વિવેક કરી શકી, તો એ વિવેક દ્વારા આપણે જે નિશ્ચય થશે એ નિશ્ચય છે એ રિયલાઇઝ નિર્માણ કરશે. એટલે આપણે હવે જે પ્રશ્ન કરવાનો છે, હવે જો આપણે આ પ્રશ્નની માટે હંમેશને માટે જો આપણે બહાર નીકળવું હોય તો આપણે અંદરના તીવ્ર પ્રેમથી પ્રશ્ન કરવાનો છે. ખરેખર મારું હોવું જો સ્મૃતિ રૂપે જ હોય, મન રૂપે જ હોય, બુદ્ધિ રૂપે હોય, સંસ્કાર રૂપે હોય તો કઈ ઉપાય નથી. પણ આ સિવાયનું કોઈ તત્વ હોય તો મારે કઈક ઉપાય છે. તો હવે આપણે એનો ઉપાય ગોતી છીએ કે આપણે ખરેખર એવું કોઈ તત્વ ખરેખરું અસ્તિત્વ ધરાવે છે. તો આપણે જેમ કાંકરા અને ઘઉંને ફેંકી દઈએ એવી રીતે એમાં કાંકરામાંથી ઘઉંમાંથી કાંકરાને કેમ ફેંકી દઈએ, એમ આ જળ ચેતનમાંથી જળ વસ્તુને અથવા ઘૃણાવાળી વસ્તુને અથવા શાંતિવાળી વસ્તુને આપણે ફેંકી દેવા માંગીએ છીએ. તો પછી આપણે અંદર જોઈ છીએ અને બહુ તીવ્ર રીતે પ્રેમ દ્વારા આપણે અંદર જોઈ છીએ કે ખરેખર કઈ વસ્તુ છે કે જે આ પ્રકૃતિથી જુદી વસ્તુ. અને ખરેખર આપણો પ્રશ્ન છે કે આપણે અહીંથી લઈએ છીએ, બોડીથી લઈએ છીએ કે આ બોડી છે, સ્થૂલ બોડી છે, અને આ સ્થૂલ બોડી જ હું હોઉં તો પછી કઈ પ્રોબ્લેમ નથી. પણ આ સ્થૂલ બોડી છે એ મારું હોવા પણ છે? પ્રશ્ન કરીશું. સ્થૂલ બોડી છે એ આપણે છીએ. આ જુદા જુદા પ્રકારના સેલો છે અને સેલો દ્વારા એ બનેલી છે. સેલો દ્વારા બનેલી છે એટલું જ નહીં. એટલે હવે અમુક વ્યક્તિનું બોડી છે અમુક આકારનું બનેલું છે, અમુક વ્યક્તિનું બોડી અમુક આકારનું બનેલું છે. તો આ બોડીના આકારો કેવી રીતે નક્કી થાય? તો એક આ સેલ્યુલર બોડી છે, અને સેલ્યુલર એટલે પેલા આપણે એવો નિશ્ચય કરી છે કે આપણે આ બોડી ક્યાં લગી જાય છે એનો પેલા વિચાર કરે. એટલે આ સેલ્યુલર બોડી અમુક પ્રકારનો ઘાટ ને બધું આવ્યું છે
એનું કારણ શું છે? તો એ કે એનું કારણની પાછળ તો બધાના કારણ અલગ અલગ હોય. એટલે કે જે તે પ્રકારની મેન્ટાલિટી, જે તે પ્રકારના ભાવો, વિચારો, માન્યતાઓ, સિદ્ધાંતો, એના દ્વારા. એટલે આ બોડી છે એ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આપણા ભાવ દ્વારા, વિચાર દ્વારા એ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રગટ થયું છે. અમુક પ્રકારના આકારમાં, અમુક પ્રકારના દેખાવમાં એ પ્રગટ થયું છે. એટલે એક વસ્તુ થઈ બોડી. બીજી વસ્તુ થઈ કે બોડી તો બિચારું ઇન્સ્ટ્રુમેન્ટ છે. બોડી ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જે આપણી અંદર જેને આપણે ભાવ અથવા વિચાર કહીએ છીએ, એ જે ભાવ છે અથવા અંતઃકરણ છે એના દ્વારા એ વિચારો ગતિમાન થાય. હવે આ બોડી છે એ પોતાની સ્વયં ગતિ નથી. એક વિચાર આવ્યો કે મારે ક્યાંક જવું છે, એટલે બોડી આપણને જે પ્રકારનો વિચાર હતો, જે પ્રકારની ઈચ્છા હતી, ફોલો કરી. એક પ્રકારનો આપણી અંદર ક્રોધ આવી ગયો, તો બોડી પોતે કાંઈ નથી. પણ તમને જેવો ક્રોધ આવે એટલે અમુક પ્રકારના હોર્મોન્સ છે, ક્રોધના હોર્મોન્સ છે, એ અમુક પ્રકારના બોડીની અંદર ચરે. ભય થાય તો અમુક પ્રકાર. તો બોડી તો આપણા મનના જે તે પ્રકારના રિએક્શનો હોય છે એને ખાલી રિસ્પોન્સ કરે છે. એટલે આ બોડી છે એ કાંઈ નથી, પણ બોડી છે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના જે રિસ્પોન્સ થાય છે એના દ્વારા વિચારું હાલે છે. એટલે એ તો પોતે હાવ એક આપણે સમજી લઈએ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે હવે આટલું આપણને જો સમજાઈ જાય કે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન છે, અને સાધનને બરાબર સમજવું હોય તો પહેલા વિચાર આવે, પછી ઈચ્છા થાય અને છેલ્લે ક્રિયા થાય. અને ક્રિયામાં આ બોડીને જે તે જગ્યાએ જે તે પ્રકારની ક્રિયાઓ કરાવી નાખે. એટલે કરાવવાની પાછળ પહેલો વિચાર છે, પછી ઈચ્છા છે, અને ત્રીજું છે એ ક્રિયા છે. એટલે એકને આપણે જ્ઞાન શક્તિ કહી, એકને ઈચ્છા શક્તિ કહી અને એકને ક્રિયા શક્તિ. આ ક્રિયા શક્તિ છે એ બિચારી જે પ્રકારનો વિચાર હોય છે, જે પ્રકારની ઈચ્છા હોય છે એ પ્રમાણે ફોલોઅપ કરે છે. એટલે આ બોડી છે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન છે, એટલે એનાથી આગળ નથી. એટલે હવે આપણે વિચાર કરી છીએ કે આપણે કોણ છીએ. આપણે જો આ બોડી તો હવે આપણે જોઈ લીધું કે આ સેલ્યુલર બોડી જે બનેલું છે એ તો બિચારું કઈ નથી. એ તો જે તે પ્રકારના ભાવ, જે તે પ્રકારના વિચારો અને આના કુદરતના કાયદા હોય. કુદરતના કાયદામાં પ્રકૃતિનો કોઈ પણ પ્રકારનો આપણે વિરોધ કરી, પ્રકૃતિના જે નિયમો હોય એનો ભંગ કરી, આહાર વિહાર નિદ્રામાં ભય કરી તો બોડી માંદું પડી ગયું. તો બોડી પોતે કઈ નથી, પણ આપણે જે પ્રકારની મેન્ટાલિટી, આચરણો કરી છે એ પ્રમાણે ઇફેક્ટ આવે. એટલે એટલું આપણને ખબર પડી ગઈ કે શરીર છે ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને એને વિચારીને જ્યાં જે રીતે જે જગ્યાએ એને સત્સંગમાં લઈ જાવ તો સત્સંગમાં, એને ફિલ્મમાં લઈ જવું તો ફિલ્મમાં, એને કોઈ જગ્યાએ રાજકારણમાં લઈ જાવ તો રાજકારણમાં, તો બોડીની હાજર થઈ જશે. એટલે બોડી છે ઇન્સ્ટ્રુમેન્ટ છે એવું આપણને પ્રતીતિમાં આવે, એવું આપણને નિશ્ચય થાય કે બોડી છે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બોડી છે એ આપણે નથી. હજી એક યુક્તિ જોતી હોય તો આપણે યુક્તિ લઈએ કે આ બોડી છે, જ્યારે આપણે સુઈ જાય છે ત્યારે બોડી તો સૂતેલું છે, તો સપનાને કોણ જોવે છે? સપનું છે એને કોણ જોવે છે? બોડી તો સુઈ ગયું છે, સપનાને જે જોવે છે હું જ જોઉં છું. તો એનો અર્થ એમ છે કે બોડી, સ્થૂળ બોડીનો અભાવ છે, પણ મારો ભાવ છે, મારું હોવાપણું છે. તો આ મારું જે હોવાપણું છે એ બોડી કરતા જુદું છે. એટલો આપણે નિશ્ચય કરો છો. બોડી નથી. બોડી નથી એવો જો આપણને નિશ્ચય થાય તો આપણને પ્રશ્ન થાય તો શું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એ આપણે છે? જો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એમાં એની અંદર આપણે જોઈએ તો આખું મટીરિયલ છે એ તો બહારથી આવે છે. શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા આ ડેટા ભેગો થાય મેમરીની અંદર. મેમરીની અંદર આખો ડેટા ભેગો થાય, અને આખો ડેટા ભેગો થયા પછી એ ડેટા તો બહારના શબ્દમાંથી, સ્પર્શમાંથી, રૂપમાંથી, રસમાંથી, ગંધમાંથી, એટલે સ્થૂળ વસ્તુમાંથી આવે. હવે આ જે સ્થૂળ વસ્તુમાંથી જે આવેલી જે વસ્તુ છે એ મેટરમાંથી જે આવેલી વસ્તુ હોય મેટર હોય, જળ હોય. એટલે હવે આ આવ્યું અંદર, અને આવ્યું અંદર પછી એની અંદર અમુક પ્રકારના હિપ્નોટિઝમ છે, સમાજનું હિપ્નોટિઝમ છે,
કુટુંબનું હિપ્નોટિઝમ છે, આ બાયોલોજીનું હિપ્નોટિઝમ છે, ધર્મનું હિપ્નોટિઝમ છે, જુદી જુદી સંસ્કૃતિનું હિપ્નોટિઝમ છે. આ બધું હિપ્નોટિઝમ છે એ આપણો કબજો લઈ એટલે બાદનું આખું મટીરિયલ છે એ કબજો લઈ લે છે આપણો. અને કબજો લઈ લે છે આપણો એટલા માટે કે આપણે એની સાથે જોડાઈ જાય છે. આપણે મન બની જાય છે, આપણે વિચાર બની જાય છે, આપણે સંસ્કાર બની જાય છે. એટલે હવે આ ડેટા છે એ બહારથી આવ્યો એક વસ્તુ. હવે ડેટા બહારથી આવ્યો, હવે આપણે એક બાળક છે, બાળકની અંદર ડેટા નથી આવ્યો તો બાળકની અંદર શું કાંઈ છે નહીં. બાળકની અંદર બી છે એક બોડી છે પ્લસ જે આ ઇમ્પ્રેશનો લેવા વાળું જે હોવાપણું સત અથવા ભાન નામનું તત્વ છે. બાળકની અંદર બે જ વસ્તુ છે, એક સ્થૂલ બોડી છે અને બીજી વસ્તુ છે એ જે આખી ઇમ્પ્રેશન શબ્દને જે ગ્રહણ કરે છે, સ્પર્શને જે ગ્રહણ કરે છે, રૂપને જે ગ્રહણ કરે છે, એ ગ્રહણ કરનાર કોક છે. એને આપણે સત કહી અને આપણે ભાન કહી જે કહી તે છે. એટલે બાળકો એની અંદર ડેટા નથી, પણ ડેટા ન હોય છતાં આપણે એમ ના કહી શકીએ કે એની અંદર એક્ઝિસ્ટન્સ નથી, અસ્તિત્વ નથી. તો હવે એનો અર્થ એમ થયો કે એક્ઝિસ્ટન્સ છે એ જુદું છે, અસ્તિત્વ આપણું જે હોવાપણું છે એ જુદું છે. હવે હોવાપણું છે એ જુદું છે તો હવે શું થાય છે? તો હવે આપણે ત્રણ વસ્તુ સમજી, સ્થૂલ બોડી, એક આપણું એક્ઝિસ્ટન્સ, એને કોન્શિયસનેસ કહી તો એ કોન્શિયસનેસ પ્લસ ધીરે 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 મેમરી, બાળકની અંદર ધીરે 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 મેમરી બિલ્ડ થવા. એટલે મેમરી છે એ પાછળથી આવે છે. મેમરી છે હવે પ્રોબ્લેમ શું થાય છે? કોન્શિયસનેસ ને આપણે ભૂલી ગયા છીએ, મેમરી છે એ આપણે બની જાય છે. એટલે મેમરી બની જાય છે, પણ મેમરી છે એને પ્રકાશ કરનાર, એને અનુભવ કરનાર, શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો અનુભવ કરે છે. એ અનુભવ જે કરનાર છે એ આને પ્રકાશ કરે છે. પણ હવે પ્રકાશ કરે છે એમાં પ્રોબ્લેમ શું થાય છે? એટલે કે પ્રોબ્લેમ એ થાય છે કે આ જે કોન્શિયસનેસ અથવા સત અથવા પ્રેમ અથવા શાંતિ અથવા આનંદ, આ આનંદને, આ શાંતિને આપણે ભૂલી ગયા અને ભૂલીને આપણે મેમરી થઈ ગયા. મેમરી થઈ ગયા એટલે શુભ અને અશુભનું જે મિશ્રણ છે એ આપણી ઉપર હાવી થઈ જાય અને આપણને અમુક પ્રકારના ઉતાર ચઢાવ અને દ્વંદમાં સતત રીતે દ્વંદ, એક છેડો આમ જાય, ઉદારતાનો છેડો આમ જાય તો લોભ આવીને બોલે તું આ કરીશ તો તારું શું થશે? ભાવનો છેડો આપી ત્યાં વળી એમ કે વધારે પડતો ભાવ બતાવશું તો આપણું શોષણ થાય, જ્ઞાન ના મળે. એક વસ્તુ કરી એની સામે બીજી વસ્તુ, એટલે સતત રીતે આ મેમરીમાં જીવી એટલે સતત રીતે આપણે દ્વંદમાં છીએ. હવે આપણે હવે આ ત્રણ તત્વો લીધા, એક શરીર લીધું, એક કોન્શિયસનેસ લીધું અને એક આપણે મેમરી લીધું. એટલે આ આપણા મગજની અંદર બરાબર રીતે બરાબર ફિટ થાય છે કે આ બધું વ્યવસ્થિત છે, આપણે વાત કરી છે વ્યવસ્થિત છે, સમજાય છે વ્યવસ્થિત છે, અને આપણે તીવ્ર પ્રેમથી આ સમજવા માટે મથી રહ્યા હોય તો આટલું પેલા આપણે સમજી ગયા હોય. તો શરીર એક જુદી વસ્તુ છે, મન છે, આ શરીર છે એ 3 ડાયમેન્શન વાળું છે. જે મન છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એ 4 ડાયમેન્શન વાળી છે, અને આ જે અસ્તિત્વ છે એ 5 ડાયમેન્શન વાળું છે, અને એના દ્વારા આ બધી વસ્તુ હાલી રહી છે. હવે આ જો આપણે નિશ્ચય કરી શકીએ, હવે એક મન બુદ્ધિ ચિત્ત અહંકારનો નિશ્ચય છે એ સુસુપ્તિમય થાય. સુસુપ્તિની અંદર મને નથી અને બોડીનો અભાવ છે. બોડી છે એ સૂઈ ગયું છે, સ્વપ્ન છે નહીં, એટલે મન બુદ્ધિ સંસ્કારનો વિભાગ છે એ શાંત છે, અને છતાં સુસુપ્તિની અંદર અભાવ છે. એ અભાવને જે પ્રકાશે છે, હું જ પ્રકાશ છું, બીજું કોઈ નથી, મારા સિવાય કોઈ નથી. તો અભાવ છે એને જે પ્રકાશે છે એ મન બુદ્ધિ વગર પ્રકાશે. એટલે મન બુદ્ધિ વગર, સ્થૂલ બોડી વગર મારું અસ્તિત્વ છે, અને મારું અસ્તિત્વ જો આ હોય તો હવે મારે એવો નિશ્ચય કરવાનો છે કે આ જે જોનાર છે, જાણનાર છે, પ્રેમ છે, શાંતિ છે, આનંદ છે, એ તત્વ હું હોઉં, અને મારે આના શુભ અને અશુભના દ્વંદમાંથી જો છૂટી જવું હોય તો મારે જે જીવવાનું જે છે એ આની અંદર જીવવાનું છે. એની અંદર તો કે આ જે તત્વ છે, કોન્શિયસનેસ નામનું જે તત્વ છે, એમાં મારે જીવવું છે. તો એમાં જીવવું તો પછી ઓલી વસ્તુ. હવે પ્રશ્ન, હવે જો આપણને એક નિશ્ચય થઈ ગયો
કે જોનાર, જાણનાર અથવા પ્રેમ તત્વ હું છું. જો આટલો આપણને નિશ્ચય થઈ જાય તો હવે પ્રોબ્લેમ નથી. સુખ વખતે પ્રોબ્લેમ નથી, સુખ વખતે તાદાત્મ્યમાં નથી. એ આપણને ખ્યાલ આવે છે શુભનો વિભાગ અત્યારે પ્રગટ થયો છે, અશુભનો વિભાગ પ્રગટ થયો હોય તો કે અશુભનો વિભાગ હાલે છે. એટલે શરૂઆતની અંદર અશુભ આવે ત્યારે આપણને થોડાક રિએક્શન આવે, મારામાં ખરાબી કેમ આવી, બધું આવે. પણ જેમ જેમ આપણું સાક્ષીત્વ, આપણું દ્રષ્ટિત્વ, જેમ જેમ અવેરનેસ જેમ જેમ વ્યવસ્થિત રીતે આવતી જાય તો એ આવે, એમાં મને વાંધો એ આવે છે. એ એટલું બતાવે છે કે આપણા ચિત્તતંત્રની અંદર આ પડેલું છે. આ ચિત્તતંત્રની અંદર જે પડેલું છે એને આત્મા દ્વારા નહીં જોવું, ભાન દ્વારા નહીં જોવું, પ્રેમ દ્વારા નહીં જોવું, તો એ વસ્તુ મને સતત રીતે હેરાન પરેશાન કરશે. એટલે તાદાત્મ્યમાં ઢળી જશે, અને તાદાત્મ્યમાં ઢળી જશે એટલે એક વિચારનો અણુપરમાણુ. વિચારનો અણુપરમાણુ, મને કોઈ પણ પ્રકારનો એક વિચાર આવે છે કે મારે આ ખાવું છે, આ વિચાર આવ્યો, મને આ ભાવ છે, આજ ખાવાનું. હવે ખાવાનો જેવો વિચાર આવ્યો એટલે એ અણુપરમાણુ છે. હવે આ ખાવાનો વિચાર આવ્યો અને એ ખાવા માટે પછી એ કોઈ ને કોઈ પ્રકારની વ્યવસ્થા કરું, ઘરમાં કહી દઉં કે આ ખાવાનું છે, આવું જ હોવું જોઈએ, આમ જ કરવાનું છે. એટલે પેલા વિચાર આવ્યો, પછી ઈચ્છા વ્યક્ત થઈ, પછી ક્રિયા દ્વારા આપણે ખાધું પીધું, જે કરવાનું તે કર્યું. એટલે આ જે વિચાર નામનો પરમાણુ છે, એ વિચાર નામનો પરમાણુ આપણી અંદર પડેલો હોય તો એ આપણને હિંસા કરાવી શકે, લોભ કરાવી શકે, ઘૃણા કરાવી શકે, પ્રેમ કરાવી શકે, ભાવ કરાવી શકે, બધું કરાવી શકે. તો આ અણુ પરમાણુ છે આપણા માટે ડેન્જર છે. એ જ્યારે વિચાર જ્યારે એની તીવ્રતા પકડી લે, વિચાર છે એની તીવ્રતા પકડી લે એટલે આપણને કરાવે છૂટકો. એટલે એનો અર્થ એમ છે કે આ વિચારનો અણુ પરમાણુ જ્યાં લગીને આપણી અંદર હશે ત્યાં લગીને આ વિચારના અણુ પરમાણુ પ્રમાણે આપણા દ્રશ્ય જગતની અંદર કોઈ કામના કરવી પડશે. અને એ કામનામાં પછી સારી હોય ખરાબ હોય, એ સારી ખરાબની અંદર આજે હું ભલે દેખાતો હું સારો, આજે સજ્જન માણસ તરીકે દેખાતો, કાલે મારી અંદર કેવા પ્રકારનો વિચાર આવે અને મારાથી શું થઈ જાય એ ખબર નથી. એટલે ખબર નથી એનું કારણ શું છે કે વિચાર છે એ વિચારને બે એક થઈ ગયા છે. અને આ વિચારના અણુ પરમાણુ સાથે જો આપણે તાદાત્મ્ય કરશું તો આ દ્રશ્ય જગત જે પ્રમાણે દોરી જવું છે એ દોરી જશે. અને દોરી જવાનું કારણ એટલું જ છે કે મને અંદર અત્યારે અંદરથી સુખ નથી આવતું અને મારી અંદર એવી ભ્રમણા થઈ ગઈ છે કે બહારથી મને સુખ મળે છે અને બહારના સુખ માટે હું ગમે તે કરી શકું. તો બહારના સુખ માટે હું ગમે તે કરી શકું, એટલે લોભ કરી શકું, લુચ્ચાઈ કરી શકું, હિંસા કરી શકું, ક્રોધ કરી શકું. એટલે આ અણુ પરમાણુમાંથી આ વિચારના અણુ પરમાણુ છે જે આપણને હંમેશા પરાધીન, ગુલામ, લાચાર, સ્વાર્થી રાખે છે. એવા અણુ પરમાણુમાંથી મારે જો બહાર નીકળી જવું હોય તો પછી મારે આ નિશ્ચય, આજે હું સાક્ષી છું, દ્રષ્ટા છું, હું પ્રેમ છું, શાંતિ છું, એ નિશ્ચયમાં જો આપણે જીવવા માટે તો ધીરે ધીરે આ જે પ્રકારના આપણી અંદર જે ધંધો હાલે છે એ દ્વંદ્વને અહીંથી પ્રગટ શુભ થયો તો એને જોયો, અશુભ થયો તો જોયો. એટલે અત્યારે આપણો પ્રોબ્લેમ શું છે કે શુભ છે એ હું છું, અશુભ છે એ કઈ બીજી વસ્તુ હું નથી. એ મારામાં કેવી રીતે હોય? એટલે આપણને હંમેશા એવું લાગે, અશુભ આવે તો વિચાર આવે તો આપણને એમ લાગે કે આ મારામાં વિચાર કેમ આવ્યો, મારામાં વિચાર કેમ આવ્યો. એટલે શુભ સાથે તાદાત્મ્ય છે ને અશુભ છે એમ માની છે કે આપણો વિભાગ નથી, કોઈ બીજો વિભાગ છે એમ માની છે. પણ જયારે આપણી અંદર સાક્ષીત્વનો વિભાગ આવે ત્યારે ખ્યાલ આવે કે શુભ જેમ એક અણુ પરમાણુ છે એમ અશુભ એક અણુ પરમાણુ છે. અને આ અણુ પરમાણુને જો હું કહેતો હોઉં તો આ હું છું અને આ હું છું. એટલે આ બે વસ્તુ છે હું છું. તો હવે હું છું તો હું એક સંદર્ભથી હું છું અને બીજા સંદર્ભથી આપણે સાક્ષી છે. અને જો હું જ હોઉં તો પ્રોબ્લેમ, હવે દાખલા તરીકે ક્રોધ જ હું હોઉં તો પછી એનું ઓબ્જેક્શન કોને લેવાનું? જો ક્રોધ જ હું છું તો ઓબ્જેક્શન, એટલે સાચી વસ્તુ જયારે આપણને ખ્યાલ આવે છે કે ક્રોધ હું છું એવી વસ્તુ ખબર પડે છે ને આ જે અવેરનેસ છે બરાબર રીતે પ્રકાશ કરવા માટે, તો ક્રોધનો વિરોધ કરનાર, ખરાબ કેનાર, સારું કેનાર કોઈ લે નહીં. તમારી અંદર ક્રોધ આવે, લોભ આવે, ઘૃણા આવે, હવે ઘૃણા હું છું, આ ઘૃણા હું છું. સાક્ષી જયારે મારી અંદર પ્રગટ થાય ત્યારે મને ખ્યાલ આવે કે આ બધી વસ્તુ તો હું જ છું. હવે હું હોઉં તો એક ક્રાંતિ થાય. ક્રોધ જ હું હોઉં તો હવે શું થાય? ક્રોધ વિશેની મારી જે ધારણાઓ છે શુભ અથવા અશુભ
એ બે ધારણાઓ ખસી જાય. ધારણાઓ જયારે ખસી જાય, ધારણાઓનો કોઈ સંસ્કાર ન હોય તો એની સામે કોણ? કે એની સામે સાક્ષી. એની સામે સાક્ષી સિવાય બીજું કોઈ ન હોય. વચ્ચેનો જે સંસ્કાર છે, વચ્ચેનો જે ક્રોધ વિશેનો, લોભ વિશેનો, તૃણા વિશેનો, શુભ વિશેનો જે સંસ્કાર છે, એ સંસ્કાર છે એ સાક્ષીની સામે આવવા દેતો નથી, દ્રષ્ટાની સામે આવવા દેતો નથી. એટલે હવે જયારે શુભ અને અશુભ છે એ જ આપણે હોય તો હવે જે પ્રગટ થયું છે એ હું જ છું. હું જ હોઉં તો હવે એના માટે શબ્દ શું ઉચ્ચારવાનો હોય? તો શબ્દ વગરની જે સ્થિતિ ઉત્પન્ન થાય એને જે જોવે ને એમાંથી ક્રાંતિ થાય. એટલે હવે આપણે ક્રાંતિ કરવી હોય તો આપણી અંદર આ જે અવેરનેસનું તત્વ, પ્રેમનું તત્વ, શાંતિનું તત્વ છે એનું સતત રીતે આપણે અનુસંધાન કરીએ. તો આ નથી, આ જ છું, આ નથી, આ જ છું. જેવી રીતે એક ખોવાયેલો કોઈ રાજકુંવર હોય, નાનપણમાં છૂટો પડી ગયો રાજાથી, એટલે અંદર અંદર એવું થઈ ગયું કે હું ભિખારી છું, ભિખારી છું. ભિખારી કોક લઈ લીધું તો ભિખારી છું, ભિખારી છું. પછી કોઈ કાળમાં એની અંદર જે નિશાની હોય, શરીરની અંદર નિશાની હોય, અને કોઈને ખ્યાલ આવે કે આ એ જ છે, એને લઈને રાજા આગળ જાય કે આ એ જ છે, રાજકુંવર છે. રાજકુંવર છે એ રાજકુંવર ત્યાં જાય પછી કે તું અમારો છોકરો જ છું. થોડો સમય તો વિશ્વાસ ન આવે કે આનો છોકરો, તો ભિખારી જ છું, ભિખારી છું. પણ ધીરે ધીરે રાજાની સાથે જેમ 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 રહેવા માંડે, રાજાની જે મોટાઈ હોય, ઊંચાઈ હોય, એનું જે રહેવાનું હોય, જે સ્ટાઇલ હોય, સ્ટાઇલ ધીરે 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 પ્રગટ થાય. પછી ધીરે ધીરે એની અંદર જે ભિખારીના સંસ્કારો જતા એમ આપણી અંદર અત્યારે લોભના, ક્રોધના, કરુણાના, હિંસાના આ બધા સંસ્કારો છે. અને એની સાથે આપણે પનારો પાડ્યો છે, એની સાથે તાદાત્મ્ય કર્યું છે. એટલે આપણે જેમ ભિખારી ઉછેર કરે બાળકનો, એમાં લોઅર પ્રકારની પ્રકૃતિ આપણો ઉછેર કર્યો છે. એટલે આપણે એવી ધારણા અને માન્યતામાં જીવી છે. હવે આ રાજા છે, કોન્શિયસનેસ જે રાજા છે. હવે રાજા છે અને જો કોન્શિયસનેસના સંપર્કની અંદર, પ્રેમના સંપર્કની અંદર, શાંતિના અનુસંધાનમાં આપણે જો જીવી તો ધીરે 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 આપણી અંદર જે દ્વંદ્વપણું છે, આ હું છું કે આ હું નથી, આ જે દ્વંદ્વ છે શુભ અને અશુભના, એ બધા દ્વંદ્વમાંથી આપણે નીકળી શકીએ. એના માટે જે કરવાનું છે નિશ્ચય, અને નિશ્ચય પછી એની સાથે સતત રીતે જીવવાનો પ્રયાસ કરવાનો છે. હવે આ જીવવાનું છે એ બહુ સહેલી વસ્તુ છે. લોઅર પ્રકારનું જીવન છે, બહુ સહેલી વસ્તુ છે. નીચે જવું સહેલી વસ્તુ છે, હાઈમાં જવું તો બહુ અઘરી વસ્તુ છે. એટલે હાઈમાં જવા માટે પછી આપણી અંદર પ્રમાદ હોય, આળસ હોય કે આ બધી માથાકૂટ કોણ કરે, એના કરતા આજે જીવન જીવી છે બરાબર છે. એવું જો આપણી અંદર ન થાય ને તીવ્ર રીતે આપણી અંદર પ્યાસ રહીએ તો સવારથી સાંજ લગી સતત રીતે આપણે ભૂલી જાય પાછું યાદ કરી, ભૂલી જાય પાછું યાદ કરી, ભૂલી જાય પાછું યાદ કરી, એવું સતત રીતે આપણે પ્રયાસ કરી તો આપણી અંદર જે અનંત પ્રકારના હું છે એની સામે સાક્ષીનો હું આવે. અને એ સાક્ષીનો હું આ બે વસ્તુને જોવે. અને ધીરે ધીરે આ સાક્ષીનો હું આવતો જાય ને એટલે આ છેડો અને આ છેડો બે છેડાને એક સાથે જોઈશે. અને આ જોતા જાય અને મારામાં છે એવી રીતે નહીં, મારામાં છે એવી રીતે નહીં, પણ આ જુદી વસ્તુ છે, આ જુદી વસ્તુ છે, આ જુદી વસ્તુ છે. આ હું નથી, આ હું નથી. હું છું, દ્રષ્ટા છું, સાક્ષી છું. આ હું નથી, આ હું, આ હું, આ એમ નથી. એટલે આ બોલવાનું નથી, વિચાર નથી, ક્રિયા નથી, પણ એક પ્રકારનું દ્રષ્ટિ છે, એક પ્રકારનું બોધ છે, એક પ્રકારનું જ્ઞાન છે. હવે એ જ્ઞાન છે એને પ્રગટ કરવા માટે, હવે આ જ્ઞાન છે એ ડાયરેક્ટ પ્રગટ ન થાય. તો જ્ઞાન પ્રગટ ન થાય તો શું કરવું જોઈએ કે પહેલા તો આપણે આ પ્રકૃતિના ક્ષેત્રમાં સાક્ષી થઈએ. એટલે આ અનંત પ્રકારની વૃત્તિઓ છે એની સામે એક દ્રષ્ટાની વૃત્તિ આપણે ઊભી કરી. એને કહેવાય નિરીક્ષક. કે હવે હું દ્રષ્ટા છું, પણ દ્રષ્ટા છે એ પોતે પ્રકૃતિનો વિભાગ છે. હવે આ દ્રષ્ટા છે પ્રકૃતિનો વિભાગ હોવા છતાં એ વર્તમાનમાં હોવાથી કોના કરતા એનો પ્રકાશ બહુ અનંત ગણો છે. એટલે આ નિરીક્ષક જેની અંદર દાખલ થઈ જાય, નિરીક્ષક છે એ જેની અંદર દાખલ થઈ જાય, પ્રેઝન્ટ મોમેન્ટ જેની અંદર દાખલ થઈ જાય, એ હોય પ્રકૃતિમાં પણ એ વર્તમાનમાં આવી જાય. હોય પ્રકૃતિમાં પણ પ્રકૃતિનું જે વર્તમાન છે એ હાયર પ્રકારનું છે, એની અંદર પ્રકાશ છે. એટલે એ પ્રકાશ હોય એટલે એને પોતાની જે ફોલ્ટો હોય, જે ભૂલો હોય, જે ભ્રમણાઓ હોય, બધું એને ખ્યાલ આવે.
આ મારી અંદર આ ભૂલ છે. અત્યારે જે આ સામાન્ય રીતે આપણું જે જીવન છે એ ભ્રમણાથી ભરેલું છે. ભ્રમણાથી ભરેલું છે એટલે મારી પોતાની મેં ઇમેજ બનાવેલી છે, હું આવો છું, તેવો છું. અને આ ઇમેજ કેવી બનાવેલી છે? અંધારામાં બનાવેલી છે. કારણ કે હું વર્તમાનમાં જીવતો નથી, ભૂત ભવિષ્યમાં જીવું છું. અને ભૂત ભવિષ્ય દ્વારા મેં અંધારામાંથી આ ઇમેજો ગોતેલી છે. એ ભ્રમણામાંથી ગોતેલી. એટલે ભ્રમણામાંથી ગોતેલી ઇમેજો છે એટલે જે તે સમયે તૂટે છે. જે તે સમયે તૂટે છે એના દુઃખો લાગે છે અને ઇમેજો ખોટી હોય છે. અને દુઃખ લાગવાનું કારણ ખોટી ઇમેજો છે. હવે જ્યારે આપણી અંદર આ તત્વ, આ નિરીક્ષક દાખલ થાય ત્યારે આપણે જેવા છીએ એવા આપણી સામે આપણે આવવા, અને આપણી સામે જેવા છીએ એવા આવવા માંડી એટલે આપણો ચહેરો છે એ સારો નથી. લોભી છે, ક્રોધી છે, સ્વાર્થી છે, આ બધા ચહેરાઓ છે. અને કાંઈ પણ સારું કરી તો એની પાછળ કોઈ સ્વાર્થનું બિંદુ પડેલું છે. એટલે આપણો ચહેરો છે એ વિકૃત છે, પણ એ વિકૃતિની પાછળ આપણે જે શુભ કરી છીએ, શુભની અંદર કંઈક હેતુ છે. ચાહે ઇમેજનો હેતુ હોય, ચાહે પૈસા મેળવવાનો હેતુ હોય, ચાહે મોટાઈ મેળવવાનો હેતુ હોય, એની અંદર હેતુ પડેલો છે. એટલે આપણો ચહેરો છે એ સારો ચહેરો નથી. હવે આપણને એમ ખ્યાલ આવે કે આપણે સ્વાર્થી જ છીએ, લોભી જ છીએ, લુચ્ચા જ છીએ, કપટી જ છીએ, એવું જો ખબર પડે તો આપણને ચહેરો ગમે નહીં. અને આપણને એમ થાય કે આ ચહેરાની બહાર નીકળી જાય, આ ચહેરાની બહાર. આ બહાર નીકળી જવાની જે ઝંખના છે ને, એની જે તીવ્રતા છે ને, એનો જે પ્રેમ છે ને, એ આપણી અંદર દ્રષ્ટિત્વ પ્રગટ, અવેરનેસ તત્વ પ્રગટ. અને અવેરનેસનું જે તત્વ છે ને, એ આપણને પ્રકૃતિની બહાર, પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આપણને પ્રકૃતિમાં આપણે જેવા છીએ, લોઅર પ્રકારની પ્રકૃતિ જેવી છે એનો બોધ કરાવે. અને જેવી છે એવી જે પ્રકૃતિ છે ચોથા ડાયમેન્શન વાળી, એને અવેરનેસમાં પાંચમા ડાયમેન્શનમાં જ્યારે આવે ત્યારે પ્રકૃતિનું વિસર્જન થવાનું શરૂઆત. પ્રકૃતિનું જો વિસર્જન કરવું હોય તો આ જે દ્રષ્ટિત્વ છે, સાક્ષીત્વ છે, એ આપણી અંદર દાખલ થાય, પ્રેઝન્ટ અવેરનેસનું તત્વ આપણી અંદર દાખલ થાય, તો પછી આમાંથી આપણે છૂટા થઈએ. એના માટે પ્રમાદનું જે બુદ્ધિનું જે પ્રમાદ છે એને દૂર કરવાનું છે. બુદ્ધિ છે એ પ્રમાદી છે. અને પ્રમાદી એટલી બધી પ્રમાદી છે કે બધું રેડીમેડ, બધું બહારથી હોય છે. મા બાપના સંસ્કારો, સમાજના સંસ્કારો, ઘર કુટુંબના જે સંસ્કારો, બધા સંસ્કારો લઈને ઇમિટેશન વાળી આ બુદ્ધિ છે. એટલે આની અંદર જોરદાર જો આપણે પ્રયાસ ન કરીએ અને પ્રમાદનું તત્વ આપણે દૂર ન કરીએ તો પછી આ કામ. કારણ કે આપણું મન છે ઘણી રીતે ના પાડશે આમાં આવવા માટે. કારણ કે અહીંયા પ્રોબ્લેમ ઘણા છે. અહીંયા આપણું આખું સતત રીતે આપણને ત્રાસમાં, દુઃખમાં, વેદનામાં આપણે જીવવાનું છે. કારણ કે આપણો ચહેરાની અંદર કેટલા પ્રકારના ડાઘ છે, એ બધા ડાઘો આપણને દેખાય છે. સતત રીતે આપણને આપણી અવ્યવસ્થા, અરાજકતા, પ્રેમ વગરની સ્થિતિઓ બધી દેખાય છે. આ જો આપણે જોવા તૈયાર નથી, આપણે આપણો ચહેરો સારો જોવા તૈયાર છે, આ ચહેરો જોવા તૈયાર નથી. એટલે તીવ્ર પ્રકારે જો પ્રેમ હશે તો પ્રમાદની અવસ્થા છે દૂર થશે. પ્રમાદની અવસ્થા દૂર થશે તો સતત રીતે આમ જીવનનો આપણે પ્રયાસ કરશું. આવું જીવનનો પ્રયાસ કરશું તો આપણી જે મનની જે પ્રકૃતિ છે, જે દ્વંદ્વાત્મક છે, શુભ અને અશુભથી ભરેલી છે, એમાંથી આપણે બહાર. એટલે એક વખત શાંતિથી બેસવું જોઈએ. એટલે ભલે આપણે ધ્યાન કરવાની ઉતાવળ નથી, બીજું કઈ કરવાનું નથી, પણ આ યંત્ર શું છે? શરીરનું યંત્ર હોય તો ભલે, મન બુદ્ધિ ચિત્ત અહંકારનું યંત્ર હોય તો ભલે, પણ આ યંત્ર શું છે, હું કોણ છું, ગમે એમ કરીને નિશ્ચય કરવાનો છે. આ નિશ્ચય થાય, આ જ્ઞાન થાય તો પછી જ્ઞાન છે એ ધ્યાનમાં પડે. હવે જે જ્ઞાન આપણને થયું કે આ હું નથી, આ હું છું, એટલે જ્ઞાન થયું. હવે જ્ઞાન પ્રતિક્ષણે જીવન થાય એટલે એને ધ્યાન કહેવાય, ને ભક્તિ કહેવાય. અને આવી ભક્તિ આપણે સતત રીતે કરતા રહીએ તો પછી આ જે પ્રકૃતિનો અશુદ્ધ અને અશુદ્ધનો વિભાગ છે, અશુદ્ધનો વિભાગ જ્યારે આવે છે ત્યારે આપણને દુઃખ થાય છે, અને શુદ્ધનો વિભાગ થાય છે ત્યારે રાજી થાય છે. આ બે વસ્તુ તૂટી જાય. શુભ આવે તોય આપણે રાજી ન થાય, અને અશુભ આવે તો પણ નારાજ ન થાય. આપણને ખ્યાલ આવે કે આપણે નથી, જુદા છે, આપણે આ નથી. પછી આ જ જ્ઞાનમાં આપણે ચેતતા રહીએ તો પછી આવી
પ્રકૃતિ પોતે દોષિત નથી. પ્રકૃતિની કોઈ વસ્તુ દોષિત નથી. પશુ પક્ષી કીટ પતંગ બધાને જો તો એના જીવનની અંદર કોઈ ખરાબી ના થાય. તો માણસ છે એ જે કાયદા કાનૂનનો જે ભંગ કરે છે અને એના દ્વારા પ્રોબ્લેમ છે. એટલે પ્રકૃતિ પોતે કોઈ પણ રીતે આપણને બાધક નથી. પ્રકૃતિની ખરાબી ક્યારે કહેવાય કે એ કામના રૂપે પ્રગટ થાય ને ત્યારે ખરાબ. તીવ્ર રીતે કામના રૂપે આપણે અંદર પ્રગટ થઈ જાય એટલે એની સાથેની પદાર્થ થઈ જાય તો પ્રકૃતિ. અગર તમે પશુ પક્ષી કીટ પતંગ બધાની અંદર જુઓ તો બહુ વ્યવસ્થિત જીવન છે. એવું વ્યવસ્થિત જીવન માનવનું નથી. માનવ એનાથી અધોગામી થયું છે. પશુ પક્ષી જેવો જો થઈ જાય તો એની ઉત્ક્રાંતિ કહેવાય. અત્યારે જો સાયકોલોજીકલ રીતે જાગૃતિપૂર્વક જયારે આપણે આવી અને બાયોલોજીકલ સ્તર ઉપર આપણે આવીને ઉભા રહી જાય અને બાયોલોજી જે કે એ પ્રમાણે વર્તવા તૈયાર હોય તો આપણે એક સ્ટેપ આગળ વધ્યા કરે. અત્યારે સાયકોલોજીકલ કામના પડે આપણી અંદર પકડી લે છે. ખાવાની પીવાની આ બધા કામનાઓ આપણને પકડી લે છે. જે બીજા પશુ પક્ષી કીટમાં પતંગમાં એવું નથી કે અમારે આ જોઈ છે આ નથી જોતું, આ ટેસ્ટફુલ જોઈ છે. આ બધી કામનાઓ છે. શરીરની ભૂખ છે તો એની જે ડિમાન્ડ છે એ પ્રમાણે આપી એ બરાબર છે. એને અમુક પ્રકારે જ જોશે ને ભલે જોઈ ભલે ટેસ્ટ હોય પણ એ ટેસ્ટની અંદર ફસાઈ જવાનું નથી. આપણે એની અંદર ફસાય નથી. એટલે પ્રકૃતિમાં કોઈ ખરાબી નથી પણ પ્રકૃતિની અંદર ખરાબી ક્યારે થાય? તીવ્રતા કામના થઈ જાય અને ન શરીરની ડિમાન્ડ હોય ન બીજી પ્રકૃતિના કોઈ ક્ષેત્રની ડિમાન્ડ ન હોય અને આપણી ઈચ્છા કરી એને વિકૃતિ. કોઈ વસ્તુ અત્યારે ઈચ્છા જ નથી કરતી. અત્યારે મારું મન શાંત છે એટલે શાંતિમાં બેઠેલું મન છે. હવે ક્યાંય જવા તૈયાર નથી છતાંય હું અત્યારે શાંતિમાં ભલે પડ્યો છું પણ હવે મને કોક એમ કે હાલો પિક્ચર જોવા, હાલો મેળામાં, હાલો આ જગ્યાએ. હવે અત્યારે મારું મન શાંત છે તો શાંતિ છે તો એ શાંતિને હું રહેવા દઉં. પછીની અવસ્થામાં હું કરી શકું બધું. પણ આ અવસ્થા અત્યારે આ છે. અત્યારે મને ભૂખ નથી લાગી અને કોઈ એમ કે છે કે આ ટેસ્ટફુલ વસ્તુ છે તો એ જે વસ્તુ છે એ પ્રકૃતિના નિયમ ભંગ કરી છે. શરીર છે એ ઓથોરિટી છે. અંદરની ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે એ ઓથોરિટી એમ કે છે અત્યારે ભૂખ છે તો ખાઓ, એ એમ કે તરસ છે તો પીઓ. તો એ એના નિયમ મુજબ હાલી તો શરીર કોઈથી બીમાર ન પડે તો આપણને કોઈ પ્રોબ્લેમ. પણ જે પ્રકારે એ ડિમાન્ડ નથી કરતું એ પ્રકારે આપણે કરી છીએ એને કામના કહેવાય છે. કામના છે એ વિકૃતિ છે. પ્રકૃતિની અંદર કોઈ વિકૃતિ નથી. પ્રકૃતિનો અર્થ છે પ્રકૃષ્ટ કૃતિ. પરમાત્માની ઉત્તમતમ કૃતિ છે એ પ્રકૃતિ છે. દાખલા તરીકે આ બધું બતાવ્યું. આપણી ફોલ્ટ ક્યાં છે? આપણે જે પરિણામ નથી આવતું એમાં શું એવો હિસ્સો છે કે આપણે પરિણામ છે લઈ નથી શકતા? અભ્યાસ પછી એકાગ્રતાનો પાયો નબળો થાય છે, મજબૂત નથી થઈ શકે. પ્યાસ ઓછી છે એટલે શોધ. પ્યાસ ઓછી છે એનું શું કારણ છે? અંધારું. બીજામાં રસ છે, અંધારું છે, બહારની બાજુ દોડ છે. રસ જયારે બીજામાં હોય ત્યારે આમાં રસ ના આવી શકે. આપણો રસ છે ક્યાંક ઇન્વેસ્ટ થઈ ગયો છે
એ જે રસ ઇન્વેસ્ટ થઈ ગયો છે એને લીધે પછી આમાં નથી. તો હવે એમાંથી કઈ રસ્તો નીકળે. હવે આપણે તો ગમે તે રીતે હાલવું છે, તો હાલવા માટે હવે આપણને આટલે લગીને ખબર પડી ગઈ કે પ્યાસ ઓછી પડે છે એનું કારણ છે બીજી જગ્યાએ રસ છે. તો હવે આવા રસમાં કઈ આ થઈ શકે? વર્તમાનમાં રહી બરોબર અને જે કરીએ છીએ એ કરીએ તો કદાચ ખ્યાલ આવે કે આ જે આપણે સુખ માનીએ છીએ એ સુખ નથી પણ દુઃખ છે, એની પ્રતીતિ કદાચ. એટલે એનો રસ્તો આટલો છે કે ભલે આપણે સુખ લેવા જાય, બહારના વિષયોનું સુખ લેવા જવાનું કઈ વાંધો નહીં, એમ કે એમાં એક જ વસ્તુ કરવાની, પ્રેઝન્ટ મોમેન્ટ. ઈ વખતે આપણી પ્રેઝન્સ રહેવી જોઈએ. જેમાં આપણે ક્રિકેટ રમતા હોય છે ત્યારે કોમેન્ટેટરો કેમ એક બોલનું વર્ણન કરે છે, એમ એક સેકન્ડ હોય આપણી સામેથી પસાર થતી હોય અને આપણે પસાર થવાનું છે પ્રેઝન્ટ. તો એમાંથી રસ્તો કંઈક નીકળી જાય. એ વસ્તુની અંદર શું પડેલું છે એ આપણને ખ્યાલ આવે. એની અંદર કેવા પ્રકારના તાપો છે, સંતાપો છે, પ્રશ્નો છે, ગુલામી છે, લાચારી છે, બધી ખ્યાલ આવે. એટલે એનો આમ ચાવી છે એ જે તે વખતે આપણે જેમાંથી પસાર થાય છે અને પસાર થાય છે એમાં પ્રેઝન્ટ મોમેન્ટ નથી હોતી, એટલે જ કામનાના રૂપમાં જમા થાય છે. આપણે તૃપ્ત નથી થતા અને પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આપણને તૃપ્તિ આપશે ઝડપથી. આ જે વિષયોની અંદર આપણે પસાર થાય છે એ બેભાન અવસ્થાની અંદર પસાર થઈ છે, એટલે કામનાઓ એવી ને એવી રહે છે, બીજું આજુબાજુનું કઈ જોતા નથી. અને હવે જો એની અંદર પસાર થતી વખતે એની અંદર શું રહેલું છે એ તો આપણી તૃપ્તિ છે એ જલ્દી થઈ. એટલે તૃપ્તિ, આ વિષયોમાંથી તૃપ્તિ જલ્દી કરવી હોય તો વર્તમાન ક્ષણ છે એને જાળવી રાખવાનો પ્રયાસ કરવો, તો બને કે આપણી અંદર પ્યાસ પેદા થાય. બીજું એક કેવું લાગે કે અંદર એક એવો ભાવ છે કે સમય ઘણો છે, આજે નહીં તો ક્યારેક તો થશે એમ. એટલે એની લીધે એટલે એ વાત સાચી છે. સમય વધારે લાગે છે એની પાછળ એક કારણ છે કે આપણે આમ ખરેખર અમર છીએ, પણ એ અમરતા છે એ શરીર દ્વારા જયારે વ્યક્ત કરવા જાય છે ત્યારે એ સમય છે એમ જયારે કહી છે ત્યારે ભ્રમણા છે. આપણું અમરત્વ છે જાણે અજાણે આપણને અસર કરે છે, એટલે આપણને એમ લાગે સમય છે, કારણ કે આપણે અમર છીએ એટલે આપણને માટે હંમેશા સમય જોઈએ. પણ એ જે અત્યારે શરીરના સ્તર ઉપર, મનના સ્તર ઉપર છે એ વસ્તુ સત્ય નથી. અને એ પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે આવી તો જ એ બધી વસ્તુ આપણને બોધ કરતી જાય. એક વસ્તુ છે એ બોધ કરતી જાય. જીવનની આપણી આજુબાજુ જે બનતા પ્રસંગો હોય, જે તે આજુબાજુ જે પ્રસંગો મને કોઈને કોઈ પ્રકારનો બોધ આપી જાય કે આ આપણે ભલે કહેતા હોય કે આપણે ઘણો સમય છે, આપણું નજીકનો એક વ્યક્તિ હતો એ બરાબર વ્યવસ્થિત હતો, તમારે ગુંજિયાની અંદર બોલો ડોક્ટર કેવો સરસ હતો, હવે એને ક્યારેક કરતા ક્યારેક ખ્યાલ નહીં હોય કે હું ગુજરી જઈશ, અને કોઈ પ્રકારના વાયરસ આવી ગયા ગુજરી. એવી ઘટનાઓ તો અનંત પ્રકારે આપણી સામે ઘટતી હોય છે. આવ સ્વસ્થ માણસ હોય અને એ સ્વસ્થ માણસ કાલે કેમ વયો જાય કે ખ્યાલ ના આવે. એટલે ઓબ્ઝર્વેશન જેમ વર્તમાન એમ તો પછી એનો ભય લાગે, સમય નથી એવું લાગે. પછી જો આપણે ખરેખર આપણું જીવન વ્યવસ્થિત હોય તો આપણને એમ લાગે કે સમય ઓછો છે. અને સમયની અંદર તમે જુઓ તો 7-8 કલાક તો સુવામાં જાય, તો બાકીનો સમય અમુક સમય છે 8-10 કલાક ધંધામાં જતા.
સંબંધોમાં અમુક જગ્યાએ લગ્ન ને આ બધું જરૂરમાં જતા તો સમય તો કઈ નથી કે કઈ સમય. પાછળ ખેંચે છે, નોન સાથે બાંધે છે, અને ભવિષ્ય છે એ મને આશામાં રાખે છે. એવું છે ને? હા. એટલે આમ તો ભૂતકાળ જ પ્રવર્તમાન છે, ભવિષ્યની અંદર એ ભૂતકાળ જ છે. ભવિષ્ય શું કે છે, ભૂતકાળમાં શું શું સારું આપણને શું શું લાગતું હોય એવું બધી વસ્તુ જોઈ છે, એટલે ભૂતકાળ જ આગળ લંબાય છે અને ભવિષ્ય રૂપે થાય છે. ભૂતકાળ છે એ ડેડ છે, મરેલો છે, જીવંત નથી. અને જીવંત નથી એ ડેડ ને આપણે વળગેલા છે, એટલે આપણી અંદર જીવંતતા નથી, આપણે જીવંત નથી, આપણે સેન્સિટિવ નથી. હજી કઈક બને ત્યાં ભૂતકાળ હવાલો લઈ લે છે. મેમરી એટલે એની ખબર પડતી જાય એમ સારું, ખબર પડે. મહત્વનું તત્વ છે એ પ્રાર્થના છે, અંતરનો નાદ છે કે મારે આ જ વસ્તુ જોઈ છે, આ જ જોઈ છે, આ જ જોઈ છે. ગમે એવી પ્રકૃતિ ગમે એવી હાવી થઈ ગઈ હોય, ગમે એવી હાવી થઈ જાય કે હું આની અરે ભલે અત્યારે મારી લાચારી છે, હું આમાં ઢેડાઈ જાઉં છું, પણ પરમાત્મા મને હું અમારી સમજ નથી, મારે આવું જીવન જીવવું નથી. ખાલી આટલી જ વસ્તુ માણસની અંદર હોય એ વ્યક્તિ પાર. પ્રાર્થનાનો જે સુર છે એ અણુ પરમાણુ એટલે સંમતિનો અસંમતિનો સુર છે એ આપણને પહોંચાડી શકે. બીજી પ્રાર્થના થાય તો એ તો એવી રીતના અત્યારે થાય કે શુભની અશુભ વિરુદ્ધ થતું હોય એવું લાગે. પણ તમે જે વાત કરી અત્યારે મારી અંદર કોઈ પ્રાર્થના ઉઠે તો એ તો મારા મનનો એક ચહેરો મને ગમતો નથી, એક પ્રકારનો, એટલે ઈ માંથી મારે બહાર નીકળી જવું છે. ત્યાં સુધીની એટલે ત્યાં સુધીની જ એની હોય. પણ આખું જોયા વગર જો પ્રાર્થના આખી વસ્તુને જોઈ નથી કે એક જ મનના બે વિભાગ છે, અંદરથી સમજાણું નથી, તો એ તો જેમ આ શુભ ની વિરુદ્ધ અશુભ થયું એવા પ્રકારની હોય છે. એટલે એની પણ જરૂરિયાત હોય છે, અમુક લેવલ ઉપર એની જરૂરિયાત હોય છે કે આપણને અશુભ ન ગમે, અશુભ ન ગમે. એવી કઈ સમજ ન હોય કે આ બે એક છે કે એવું કઈ ન હોય. અશુભ છે એના પ્રત્યે અણગમો પેદા થઈ જાય, એટલે એ જે થાય ને એ સારી વસ્તુ કહેવાય. અને એ ધીરે 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 આપણને જ્ઞાન આપે, સમજ આપે, અને પછી ઓલા ભાવમાંથી ચડાવી દે. એટલે એની જરૂરિયાત છે, એ હોવું જોઈએ. ન કરતો એ ન હોય તો પછી કઈ કામ જ નથી. પછી એને ચોખ્ખું કરતું જવાય કે એ ખરાબી છે એ સોસાયટી વાળા એ છે એટલા માટે નહીં, સોસાયટી એને ખરાબ કહે છે, ધર્મ એને ખરાબ કહે છે એટલા માટે નહીં, પણ ખરેખર મને એવું લાગે છે, મારા દર્શનથી એવું લાગે છે, મને આ ચહેરો પસંદ નથી, મારું પ્રેમ વગર, શાંતિ વગર, આનંદ વગર ગમતું નથી. અને મારા માટે પ્રેમ પ્રગટાવો મહત્વની વસ્તુ છે. મને જયારે અંદરથી સમજ પ્રગટ થાય એ ચોખ્ખું પછી સમજ હોય એને પછી એમાં દર્શનની ભૂમિકા કામ કરે. ઓલું છે એ સંસ્કારની ભૂમિકા, અને પછી આ દર્શનની ભૂમિકા પ્રગટ થાય. દર્શનની ભૂમિકામાં તો મને પોતાને જ એવું લાગે કે મારે આમાં જીવવું નથી, મારે આમાં જીવવું નથી. એ કોઈ ધર્મ કહે છે એટલે નહીં, તો મને જ ગમતું નથી. હું આ જોઉં છું આ ચહેરો, મને ગમતું નથી, મારે આમાંથી બહાર નીકળવું. તો એ પછી કામ. એટલે શરૂઆતની અંદર આ પ્રાર્થનાઓ
બહુ જોરદાર રીતે કામ આપે અને આ જ પ્રાર્થનાઓ આપણને ત્યાં લગી પહોંચાડી છે. પ્રાર્થનાને તો જતી ન કરે ગમે તે પ્રકાર, કમસે કમ આમાંથી પ્રાર્થનાનો અર્થ એવો છે, પ્રાર્થના છે એ શું છે કે સમષ્ટિની અંદર બધી વસ્તુ પડેલી છે. તમારે જે જોઈ છે ને બધી વસ્તુ અત્યારે આ જગ્યાએ જ પડેલી છે, કોઈ જુદી જગ્યાએ નથી પડેલી. ફક્ત તમે ઈરાદો વ્યક્ત કરો છો. ઈરાદો જેવો વ્યક્ત કરો છો એવા એના અણુ પરમાણુ છે એ તમારા તરફ ધકેલાઈ આવે. તમે પ્રાર્થના કરી કે મને આ ખરાબીમાં જીવવું નથી, મને આ ખરાબીમાં જીવવું નથી, મને આ ખરાબીમાં જીવવું નથી. તો એ ખરાબીમાં જીવવું નથી એ પ્રકૃતિના અત્યારે આ ઇન્ટેલિજન્સ છે, અહીંયા જ પરમાત્મા છે. અને અહીંયા જે અણુ પરમાણુ તમારે જોઈ છે બધા અણુ પરમાણુ અહીંયા જ છે. એટલે પછી હવે શું થાય કે એ અણુ પરમાણુ બીજી વસ્તુની ગયા લઈ આવે. એટલે હવે આપણને શુભ ને અશુભ માંથી બહાર કાઢે એવો સત્સંગ છે, એ આપણને એવો સત્સંગી લોકો એવું સારું વાતાવરણ આપણને આપી. એ પ્રાર્થના એ શું કર્યું, અણુ પરમાણુ શું કર્યું, ઓલા જે અણુ પરમાણુ જે પડેલા હતા ને આના વિરોધી એ અણુ પરમાણુ એને આમંત્રણ આપ્યું. અને એ અણુ પરમાણુ કોઈ પરિસ્થિતિ રૂપે, કોઈ વાતાવરણ રૂપે, કોઈ વ્યક્તિ રૂપે, કોઈ સત્સંગ રૂપે આપણી સામે આવવા માંડે કાર્યરત. એટલે પ્રાર્થના છે એ એવી રીતે છે કે સંકલ્પ જે મૂકો એ સમષ્ટિમાં જે સંકલ્પ મૂકો જેમ આપણે ઇન્ટરનેટની અંદર એક પ્રશ્ન કરીએ એટલે ઇન્ટરનેટમાંથી કેમ જવાબ આવે કે મારે આ જ પ્રશ્ન જોઈશે, કોન્શિયસનેસ શું છે, ઇન્ટરનેટની અંદર પ્રશ્ન પૂછ્યો એટલે કોન્શિયસનેસ વિશે જુદા જુદા એમ આપણે એમ કે મારે આ ઘૃણાની પાર જવું છે, આ ઘૃણા મને ગમતી નથી, મારી અંદર પ્રેમ તત્વ પ્રગટ થાય, આનંદ તત્વ પ્રગટ થાય, શાંતિ તત્વ પ્રગટ થાય, એ મારી તો પછી એ અણુ પરમાણુ આપણી અંદર આકર્ષાય. એટલે જે અણુ પરમાણુ આ એક બહુ મહત્વની વસ્તુ હોય છે. આપણે આપણું નર્ક પેદા કરી છીએ આપણે આપણી રીતે. દાખલા તરીકે આપણે શાંતિથી બેઠા છીએ અને આપણે કોઈની ટીકા કરી છીએ, આપણે કોઈનો વિચાર કરી છીએ, કોઈની નેગેટિવિટીનો વિચાર કરી છીએ. આ નેગેટિવિટીનો વિચાર જે કરવાની શરૂઆત કરી એટલે એના અણુ પરમાણુ કાર્યરત. અને એ જેટલું એને તમે પ્રોત્સાહિત કરો એવા અનંત પ્રકારના અણુ પરમાણુ તમારી આગળ આવે. એટલે હવે આપણને કોઈ શાંતિ મળે, કારણ કે આપણે પોતે જ એવા અણુ પરમાણુને આમંત્રણ આપે છે કે જે અણુ પરમાણુ આપણને ક્યારેય શાંતિ ના આપે, ક્યારેય પ્રેમ ના આપે. તો આ જે આપણે આ પ્રકારનું જે વસ્તુ કરતા હોય તો આપણે ખ્યાલ રાખવો જોઈએ કે કોઈ પણ વિચાર કરી કે ક્રિયા કરી કે વ્યક્ત કરી ત્યારે આપણે વિચાર કરવાનો આ અણુ પરમાણુ જો શુભ ને પોષીશ તો શુભ મળશે. અને કુદરતનો કાયદો છે, એક દાણો નાખો એટલે 1000 દાણા તમને મળે. એમ તમે એક નેગેટિવિટી નાખશો તો અનંત ગણી નેગેટિવિટી આવશે, એક શુભ નાખશો શુભ. તો પ્રતિક્ષણે આપણે શું કરવું છે કે પ્રતિક્ષણે જો તમારું હિત, તમારા પ્રત્યે તમને પ્રેમ હોય, તમારે એવું કરવું જોઈએ. અત્યારે તમે કોઈની નેગેટિવિટી કરશો, કોઈની ટીકા ટિપ્પણ કરશો, કોઈનો વિચાર કરશો તો તમારું અંતકરણ પેલું બગડવાનું છે. એ બગડે એનો વાંધો નહીં, હવે બગડ્યો એટલે અત્યાર પૂરતો વાંધો થયો, પણ વધારે વાંધો એ થશે કે આના બીજ બહુ દ્રઢ થતા જશે. અને પ્રકૃતિની અંદર આવા વાતાવરણ કોઈ વ્યક્તિઓ ખેંચે આવશે જેની અંદર નેગેટિવિટી હોય એ વ્યક્તિ આપણી આજુબાજુ ગોઠવાઈ અને આપણને એ નેગેટિવિટી આપવા રાખશે. તો હવે આપણે ગુણાકારના સ્વરૂપમાં નેગેટિવિટી વધારવી છે તો પછી આપણી અંદર પોઝિટિવનેસ વધારવી છે, એ આપણું સિલેક્શન છે. દ્રશ્યના અણુ પરમાણુ છે એ દ્રશ્યના અણુ પરમાણુ માંથી મુક્તિ ન મળે. દ્રશ્યના અણુ પરમાણુના વિચાર કરવાથી બંધન વધતું જાય, કામના વધતી જાય, સ્વાર્થ વધતો જાય, લોભ વધતો જાય, અહંકાર વધતો જાય. એટલે આને આપણે શાંતિથી બેઠા હોય ગમે ત્યારે ગમે તે સમયે તો આપણે કોનો વિચાર કરતા હોય તો એ કે દ્રશ્ય વસ્તુ જે જોઈ છે, જે અનુભવી છે એનો જ વિચાર કરતા હોય. તો હવે એનો જ વિચાર કર્યા રાખશું તો એ અણુ પરમાણુ મજબૂત થશે, એવી કામનાઓ મજબૂત થશે, જીવન જીવવાની આવડત નહીં આવે, પ્રેમ શાંતિથી આપણે વિખૂટા પડવું પડશે. આ બધી પ્રોસેસ છે. ભલે આપણે જે વિચારવું એની સ્વતંત્રતા છે, પણ આ વિચાર કરવાથી પરિણામો જે છે એ આવવાના છે એ સારા નથી આવવાના. એ આપણને કોઈ પણ પ્રકારના દ્વંદમાંથી, ભયમાંથી, સતત રીતે આપણે ભયમાં જીવીશું.
તો આ ભયમાંથી બહાર નીકળીએ કે આ દ્રશ્યના વિચારો છે એ કોઈ નથી. અને આપણે જ્યારે હોય ત્યારે આપણે અંદર જોતા નથી કે આપણે અંદર વિચારો તો દ્રશ્ય વસ્તુના જ આવ્યા, દ્રશ્ય વસ્તુના જ આવ્યા, દ્રશ્ય વસ્તુના જ આવ્યા. પણ દ્રશ્ય વસ્તુનો આધાર કોણ છે એનો તો કોઈ વિચાર નથી. સાધનાનો અર્થ એવો છે કે દ્રશ્ય વસ્તુ નહીં, પણ મારું અદ્રશ્ય સાથે હું જોડાણ કરું છું, હું એમ્પ્ટીનેસ સાથે જોડાણ કરું છું, હું વર્તમાન સાથે જોડાણ કરું છું. એટલે હવે એ આખું પ્રકૃતિનું ક્ષેત્ર જુદું છે. જોરદાર છે, પણ પ્રયાસ દ્વારા ધીરે 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 શાંત થઈ શકે એવી છે. પ્રકૃતિ છે એટલી બધી જોરદાર છે કે માણસને જાગવું હોય તો તકલીફ પડે, પણ છતાં જે પ્રયાસ કરે એની ધીરે 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 મંદ પડતી હોય. આપણી જાત સાથે પ્રેમ નથી, એટલે આપણે આપણા ભયને, આપણા ક્રોધને, આપણા લોભને, આપણા નેગેટિવિટી કાઢવા તત્પર નથી. આપણી અંદર દ્વંદ છે સતત રીતે, તો દ્વંદને કાઢવા માટેની આપણી તૈયારી નથી. કે કેમ? કે આપણે બીજાને પ્રેમ તો ત્યારે કરીએ કે પછી કરીએ કે પેલા આપણી જાત પ્રતિ પ્રેમ. આપણી અંદર સતત ભય છે, સતત સ્વાર્થ છે, સતત જુદા જુદા પ્રકારના. અને અગર કોઈ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિની અંદર કેવી રીતે મારે ચેલેન્જની સામે આવવું ખબર પડતી નથી. કર્મ કયા પ્રકારના કર્મ કરવાથી ખ્યાલ આવતો નથી. તો આના માટે હું કંઈ કરતો નથી. એટલે પ્રેમ છે આપણી જાત પ્રત્યે નથી, અને આપણે એમ દાવો કરી છીએ કે બીજા પ્રત્યે પ્રેમ છે. જેને પોતા પ્રત્યે પ્રેમ નથી, બીજા પ્રત્યે પ્રેમ નથી. એટલે અંધારું કેટલું હશે, અંધારાનો કેટલો જબરજસ્ત હશે. સમાજનું કલ્યાણ કરવા નીકળે, કુટુંબનું કલ્યાણ કરવા નીકળે, જુદી જુદી વસ્તુનું કલ્યાણ કરવા નીકળે, માણસ પોતાનું